રાજકોટની મહિલાઓનું અનોખું સ્વાસ્થ્ય અભિયાન. સ્વિમિંગ પુલમાં પાણીની અંદર એક્વા યોગાની જમાવટ. આજકાલની દોડધામભરી જિંદગીમાં સ્વાસ્થ્ય જાળવવું એક મોટી ચિંતા છે, પરંતુ રાજકોટની મહિલાઓએ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શહેરના વિવિધ સ્વિમિંગ પુલ્સમાં હવે મહિલાઓ માત્ર સ્વિમિંગ જ નહીં, પરંતુ એક્વા યોગા દ્વારા પોતાની તંદુરસ્તી જાળવી રહી છે. રાજકોટની યોગ સાધક મહિલાઓનું કહેવું છે કે પાણીમાં યોગા કરતી વખતે ખૂબ જ હળવાશ અનુભવાય છે. જમીન પરના યોગા કરતાં આ પદ્ધતિમાં શરીરને લચીલું બનાવવું વધુ સરળ રહે છે. સવારના સમયે પાણીમાં યોગા કર્યા પછી આખો દિવસ ખૂબ જ સ્ફૂર્તિમય રહે છે. આ પહેલથી રાજકોટની મહિલાઓમાં ફિટનેસ પ્રત્યેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અન્ય મહિલાઓ પણ અનોખી યોગા પદ્ધતિ શીખવા માટે પ્રેરાઈ રહી છે. હું આજે 60 વર્ષ પછી સ્વિમિંગ કરતા શીખી છું અને મને પહેલાં એટલો બધો પાણીનો ડર લાગતો હતો કે પાણીમાં પગ મૂકતા પણ મને ડર લાગતો હતો. પણ અમે જીજાબાઈમાં જે સ્વિમિંગ શીખ્યા છીએ એટલે હું અત્યારે દરેક વ્યક્તિને, દરેક મીડિયા દ્વારા બહેનોને અને માતાઓને કહીશ કે વર્ષમાં એક વખત તો એક્વા યોગા કરવા જ જોઈએ. અને રોજ અમે લોકો તો રોજ છેલ્લી 5 મિનિટ તો યોગા કરીએ જ છીએ. પણ વહુ તો ના પાડતા હતા કે ન જાતા. ના, વહુ ના પાડે. વહુની બીક નથી. વહુને કહું કે તું એ જા. કેટલા ફાયદા હે વહુને કહી દેજો. વહુને કીધા ફાયદા. વહુને કઈ કામ અમે કામરૂપ જ આવીએ છીએ. વહુને કઈ અમે કામ કરાવતા નથી એની પાસે અમારું. પણ આનાથી કેટલા ફાયદા અને ઘરના પરિવારને કેટલા સભ્યો? ઘરના દરેક વ્યક્તિ ખુશ રહી શકે છે આપણાથી. આપણે યોગા કરીએ છીએ, આપણું મન ખુશ, તો આપણે દરેકને ખુશ રાખી શકીએ છીએ. પણ તમે આ 60 વર્ષે કરો તો આમ બીક ન લાગી? જરાય બીક નહીં અને ઉત્સાહ જાગે. જે દિવસે એક દિવસ અઠવાડિયામાં રજા હોય તોય અમને ગમતું જ નથી ઘરમાં. મન અકળાઈ જાય કે ના, શરીર અને મન બે અકળાઈ જાય છે. ઘરમાં ગમતું જ નથી, બિલકુલ નહીં. અહીંયા કેટલા બહેનો સાથે મસ્તી કરો છો? અમે દરેક વ્યક્તિ, નાની મારી 5 વર્ષની છોકરી ફ્રેન્ડ છે અને 60 વર્ષની ફ્રેન્ડ છે, 35ની છે. દરેક સાથે એના જેવા થઈ જવાનું. મારું નામ ડૉક્ટર જિગીશા છે, જિગીશા બધેકા. અને શું કહેશો એક્વા યોગાના ફાયદા કેટલા? તમે કેટલા વર્ષથી કરો છો? હું છેલ્લા 5 વર્ષથી કરું છું. એક્વા યોગાના ફાયદા એ છે કે જે આપણે વજન જમીન પર લાગતું હોય, જે ગોઠણ વાળી ના શકતા હોય કે પેઇનને લીધે, એ પાણીમાં ફ્લેક્સિબિલિટી વધી જાય એટલા માટે એ લોકો એમાં કરી શકે છે. કોઈ પણ યોગા વિધાઉટ પેઇન તે લોકો કરી શકે છે. એ એક્વા યોગાના ફાયદા છે. એટલે એક્વા યોગાથી બીજા ફાયદા બી ઘણા છે. સ્વિમિંગના બી ઘણા ફાયદા છે. એટલે પાણીમાં જ્યારે તમારું શરીર જાય છે તો એની ફ્લેક્સિબિલિટી એકદમ જ વધી જાય છે. અને એટલા માટે જ અમે ડૉક્ટરો બી પેશન્ટને લેબર એનાલ્જેશિયા માટે લેબર ડિલિવરી એ પાણીમાં કરાવવાનો હમણાંથી જે ટ્રેન્ડ ચાલ્યો છે એ પણ એનું જ એક રીઝન છે કે પેઇન રિલીફ થાય. એટલે બસ. પરિવારમાંથી કેટલા લોકો કરે છે અને તમે કેટલા લોકો સાથે આવી રીતના કરવાનું છે? અમારા પરિવારમાંથી લગભગ બધા જે શીખી લીધું છે અને જ્યારે વખત મળે ત્યારે અમે જઈએ જ છીએ સ્વિમિંગ માટે. એટલે હું તો બધાને સજેસ્ટ કરીશ કે સ્વિમિંગના જે બીજા ફાયદાઓ છે કે આપણું બ્લડ સર્ક્યુલેશન, બ્રેઇનનું સર્ક્યુલેશન વધે, આપણું કોન્સન્ટ્રેશન વધે, એ બધા માટે બી આપણે સ્વિમિંગ કરવું જ જોઈએ. એટલે સ્વિમિંગ અને એક્વા યોગા બે ભેગું થાય ત્યારે તો એની એડવાન્ટેજ ઓર જ હોય છે. પણ દરરોજનું કેટલી કલાક કરવું જોઈએ, કેટલી મિનિટ કરવું જોઈએ? યુઝ્યુઅલી આપણે કોઈ પણ એક્સરસાઇઝ 40 મિનિટ એડવાઇસ કરતા હોઈએ છીએ, તો આ પણ 40 મિનિટ કરો તો એનાથી ફાયદો જ છે. ગોઠણના દુખાવા મટી જાય, કમરનો દુખાવો મટી જાય. જેને પણ બેકેક હોય એ બી, અથવા તો શોલ્ડર પેઇન હોય તો તમે બેક કરીને બી તમારે રિલેક્સેશન મળી શકે છે. થેન્ક યુ. હા, મારું નામ પારુલ પોરિયા. અમે દરરોજ એક્વા યોગા માટેની પ્રેક્ટિસ કરતા હતા અને આજે અમારો જે યોગા દિવસના દિવસે કાર્યક્રમ બહુ સફળ રહ્યો છે. અને આ એક્વા યોગાના ફાયદા ડબલ છે. જે જમીન ઉપર કરીએ છીએ એનાથી વધારે કેલેરી બર્ન થાય છે અને એક્વા યોગામાં સ્ટ્રેચિંગ ને એ પણ બહુ જ સારું થાય છે. અને ખાસ તો હું થેન્ક યુ આરએમસીને કહેવા માગીશ કે આરએમસી એટલી સારી સુવિધા પૂરી પાડી છે કે ખૂબ જ ઓછા ખર્ચમાં અમે લોકો આખું વરસ સ્વિમિંગ કરીએ છીએ અને એના ફાયદા લઈએ છીએ. થેન્ક યુ આરએમસી. શું નામ? મારું નામ નિમિષ ભારદ્વાજ છે. હું રેસ્કો સ્વિમિંગ પુલ પર ઇન્ચાર્જ સંચાલક છું. એક્વા યોગ વિશે મને સમજાવી. જે આજે 12મો યોગા ડે છે, એમાં બધા જમીન ઉપર કરતા હોય છે યોગા. આમાં બધા પાણી ઉપર યોગા કરે છે અને એ બી ડીપમાં બી 30 છોકરાઓ, જે સ્ટેટ નેશનલ લેવલના છોકરાઓ તો બધાએ ડીપમાં કર્યું છે. એમાં નાના નાની છોકરી 8 વર્ષની હતી, એને બી ડીપમાં યોગા કર્યા છે. જે પ્રોટોકોલના યોગ છે યોગ કરેલા છે. અને આ વખતે અમે નવું લાવ્યા હતા પેર યોગા,
એ પેર યોગા બી કર્યું છે અને સાથે સાથે આજે વર્લ્ડ મ્યુઝિકલ ડે છે તો એમાં બી એરોબિક્સના સ્ટેપ કરેલા છે મ્યુઝિક ઉપર. ખાસ કરીને મોટી ઉંમરના 60 વર્ષના બહેનોએ પણ યોગ કર્યો છે આમાં એક એને તમે કેવી રીતના કે એ કરાય ખરી? હા, 60થી 70 વર્ષ સુધીના બહેનો હતા. એક બેન 70થી ઉપર 72 વર્ષના બી હતા. એ નીચે જમીન ઉપર યોગ કરવામાં એને નીમાં પ્રોબ્લેમ થાય પણ પાણીની અંદર બધી જ જાતના એ યોગા કરી શકે છે એકવા યોગા. એટલા માટે અમે એકવા યોગા કરાવીએ છીએ કે કોઈને નીનો પ્રોબ્લેમ હોય, બેક પેઇન હોય, ડાયાબિટીસ હોય, બીપી હોય તો એ પણ રિલીઝ થઈ જાય છે. સાહેબ આ કેટલા વર્ષથી આવી રીતના આપણે યોગ કરાવી છે? અમે 8 વર્ષ છે, આ અમારું 8મું વર્ષ છે. 8 વર્ષથી એકવા યોગા કરાવડાવી છે. કેટલા ફાયદા થયા છે લોકોને? ઘણા બધા ફાયદા થયા છે અને ઘણા બધા અમને કહેવા પણ આવે છે કે અમને આ એકવા યોગાથી આ ફાયદા થયા છે. અને કેટલી મિનિટ આ કરાય? આખો દિવસમાં કેટલી વખત કરાય? 45 મિનિટ હોય છે અમારી અહીંયા. આમાં 5 to 10 મિનિટ વોર્મઅપ એક્સરસાઇઝ હોય છે અને એના પછી એકવા યોગા કરે છે અને છેલ્લે 5 કુલ ડાઉન કરે છે 5 મિનિટ. એટલે 30 મિનિટ જેવું એકવા યોગા કરે છે, 10 મિનિટ વોર્મઅપ કરે છે અને છેલ્લે 5 મિનિટ કુલ ડાઉન કરે છે. થેન્ક યુ. વેલકમ.